तो ये है प्रेम मंदिर, आपका स्वागत है प्रेम मंदिर वृंदावन में। તો તમે જોઈ રહ્યા છો, આ છે વૃંદાવન મંદિર. પ્રેમ મંદિર આનું નામ છે, વૃંદાવનમાં આવેલું છે. તો જ્યારે પણ તમે આવતા હોય ત્યારે તમારે પહેલાં દર્શન બાકે બિહારી કરી લેવા, ત્યારબાદ યમુનાજી, રાધેજી બધા મંદિરો છે, એ મંદિરો જેટલા પણ વૃંદાવનમાં છે એટલા તમારે સવારથી બપોર સુધીમાં કરી લેવા, કારણ કે બપોરેથી બંધ થાય છે. તમને હું વૃંદાવનની માહિતી આપી દઉં છું, એટલે જે પણ જ્યારે જતા હોય ત્યારે એને બધાને આરામથી બધી યાત્રા થઈ જાય. એમ કે જ્યારે ખબર ન હોય ત્યારે તમે થોડાક હેરાન થઈ શકો. તો આ પ્રેમ મંદિર છે એને તમારે છેલ્લે રાખવાનું, સાંજે, કારણ કે સાંજે આની લાઇટિંગ ને બધું જોવાનું બહુ હોય છે. અને તમે જુઓ છો ટ્રાફિક કેટલી બધી છે, એટલું બધું ઝીણું ઝીણું જોવાનું છે બધી જગ્યાએ. અને વૃંદાવનમાં તો અત્યારે એટલી બધી ટ્રાફિક હોય છે કે ના પૂછો વાત. હું આવ્યો હતો 16 માર્ચે, 16 માર્ચથી સીધો ગયો હતો વૃંદાવન, લંડનથી મુંબઈ, મુંબઈથી રાજકોટ ને રાજકોટથી વૃંદાવન. મારે 14 દિવસની યાત્રા હતી. 14 દિવસમાં ગોકુલ, મથુરા, બરસાના, વૃંદાવન, સોમનાથ, દ્વારકા અને 7 દિવસની ભાગવત, આ બધું મેં કર્યું છે 20 દિવસની અંદર. તો હાલ તો ફિલહાલ હું ઇંગ્લેન્ડ આવી ગયો છું, પણ હવે વિડીયો બધા રહી ગયા છે એડિટિંગ કરવાના, તો હવે જેમ જેમ ટાઈમ મળે છે એમ કરું છું. અને તમને બધાને ત્યાં ઘણા બધાને હોય, જુઓ તમે કેવું બધું મંદિર સુંદર મજાનું, અંદર અને બહાર બંને તરફથી. કેમ કે કૃપાલાજી મહારાજનું છે, બહુ જ એકદમ સંત, મહાન સંત હતા. તો જ્યારે પણ તમે કોઈ પણ વૃંદાવન જતા હોય ને, તો કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી, કોઈ પણ હોટલ બુકિંગ કરવાની જરૂર નથી. તમે ત્યાં પહોંચી જાઓ વૃંદાવન એટલે તમને ત્યાં રસ્તા ઉપર લોકો ઊભા હશે, એ તમને 2000ની હોટલ 1000માં આપશે. કારણ કે ત્યાં બહુ બધી હોટલો છે અત્યારે, આ એટલું બધું ટુરિસ્ટ જાય છે ને, એટલે હોટલો બહુ થઈ ગઈ છે. એટલે જરા પણ એડવાન્સ બુકિંગ કરવાની જરૂર નથી. તમે ત્યાં જશો એટલે તરત જ વૃંદાવનની પ્રેમ મંદિરની નજીકમાં જ્યાં જોઈએ ત્યાં તમને મળી જાય. એટલે ત્યાં જઈ તમારે જોઈ લેવાની, અને જોઈને પછી તમારે બુકિંગ કરવાનું. કારણ કે બહુ બધી હોટલ છે એટલે બધાનું બુકિંગ ઓનલાઈન ન થતું હોય, એટલે એમને એમ પડી હોય. એટલે પછી તમને સાંજે તમે પહોંચો એટલે તમને જે તમારે પોસાય એ રીતના આપી દે, અને ના આપે તો તમારે બીજી જગ્યાએ વહી જવાનું. ત્યાં જે પ્રેમ મંદિરને છે ને, એ રોડ ઉપર બહુ બધા લોકો ઊભા હોય છે. તમે જ્યારથી વૃંદાવનને એન્ટર થાવ ને ત્યારથી જ બધા લોકો ઊભા હોય રસ્તા ઉપર, ને રૂમ ભાડે રૂમ છે, એવી રીતે બોર્ડ લગાડેલા હોય છે. અને રસ્તા ઉપર ઊભા હોય તો તમે એની સાથે સારી રીતે ડીલ કરી શકો, બરાબર. એટલે કોઈને ટેન્શન લેવાનું નથી. અને હા, ખાવા પીવાની પ્રોબ્લેમ રહેશે, કારણ કે આપણું ખાવા પીવાનું ત્યાં બહુ મળતું નથી. બધું છે એટલે ત્યાંનું થોડુંક ટેસ્ટ કરવાનું, બીજું તો શું. હું તો ભારત આવું એટલે તરત તો કંઈ ખાવું નહીં, એટલે મેં તો 3-4 દિવસ ભાત ખાધા હતા, દાળ ભાત. તો મને તો વાંધો નહોતો, પણ હવે ગુજરાતી હોય પ્રોપર, એને થોડુંક એમ કે જમવામાં સારું જોઈએ, પણ હલવી લેવાનું, બીજું શું કરીએ. તો જમવાનું ને રહેવાનું આવો કોઈ પ્રોબ્લેમ છે નહીં ત્યાં. અને ત્યાં તો વૃંદાવન તો ભાઈ, લોગ કહેતે હૈ કે नशे शराब का, सिगरेट का नशा लगता है. मैं कहता हूँ एक बार वृंदावन जाओ, फिर बोलना नशा लगा कि नहीं. તો નશા તો લગતા હે ભાઈ. વૃંદાવન છે, પ્રભુની નગરી છે. અને ત્યાંનું વાતાવરણ, ત્યાંનું વાઇબ, રાધે રાધે. અને આ મંદિર પણ પ્રેમ મંદિર જોવો છો કેવું લાઇટિંગ છે, કેટલું બધું, એમ કે બધી રીતે આમ બહુ બધું ધ્યાનમાં રાખીને એવું બનાવ્યું છે કે ટુરિસ્ટ લોકોને એટ્રેક્શન કરે. અને ધાર્મિક રીતે પણ બહુ મને તો પ્રેમ મંદિર નામ છે, અને બહુ જ મને તો મજા પણ આવી. તમે પણ જાશો તો તમને પણ એવી જ મજા આવશે, એમાં શંકાને કોઈ. અને તમે પબ્લિક તો જુઓ છો, આ કેટલી બધી પબ્લિક છે. એમ જો અહીંયા આ બાજુ છે પર્વત, ત્યાં ગોવર્ધન પર્વત, ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ઊભા છે. તો વૃંદાવન માટે 1-2 દિવસ 3 દિવસ લઈને જાઉં, કે મેં તો કેમ કે જલ્દી 1 જ દિવસમાં કર્યું છે. પણ તમે જાઓ તો 2 દિવસ તો એમ કે તો તમે ગોવર્ધન પરિક્રમા ને એ બધું, વૃંદાવન પરિક્રમા એ બધું આરામથી કરી શકો. એટલે જલ્દીથી પાછું પણ અમે તો જાશું, પ્રભુ બોલાવે ત્યારે. પ્રેમાનંદજી મહારાજ તેમ કહે છે કે અહીંયા જ્યારે
ભગવાન તમને બોલાવે ત્યારે જ તમે આવી શકો. એટલે આમ તો કહી શકીએ તો કહી શકાય કે હા, કારણ કે મને પણ વર્ષો લાગી ગયા છે ભારતમાં. એટલે આપણી તો ભારતની ભૂમિ અને ભગવાનની ભૂમિ તો શું કહેવું, ભારત જેવી ભૂમિ નથી. પણ ઠીક છે, થોડુંક વૃંદાવનમાં ત્યાં યમુનાજીની નદીની હાલત ને થોડીક સારી નથી, કારણ કે ગટરનું પાણી જાય છે અને લોકો એમાં નાય છે, શરણામૂત લે છે. તો એ બહુ જ દુઃખ જ કહેવાય. બધા જાઓ, બધા અવાજ ઉઠાવો, સરકાર આના વિશે કંઈક કરે એવો સરકારને આપણે વિનંતી કરી શકીએ. અને પહેલાં તો વિનંતી કરવી જ ન પડે, કારણ કે આ તો ધાર્મિક સ્થળો છે. યમુનાજી મૈયા, ગંગાજી મૈયા, આપણે બધા માતા કહીએ છીએ, તો સ્વાભાવિક છે આનું તો. ચાલો તો આપ બધાને રાધે રાધે. કેવો લાગ્યો આ વિડીયો? સંપૂર્ણ માહિતી મળી ગઈ? ના મળી તો કમેન્ટ કરીને કહેજો, રાધે રાધે લખજો. તો અમે આવી ગયા છે ઘરે, બધાએ જમી લીધું અને હવે ફાઇનલી આજે દિવસ પહેલો હતો, વૃંદાવનમાં ફર્યા. આખી બહુ જ મજા આવી અને તમે પણ બધા આવજો, દેશ વિદેશથી ગમે ત્યાંથી હોય એક વખત તો જરૂર આવજો, બહુ મજા આવશે અને એવો રંગ લાગી જશે કે પાછો ઉતરશે નહીં. તો ચાલો હવે પાછા મળીએ કાલે બીજા દિવસે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે.